મહીસાગર જિલ્લાના બાલાસિનોર પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી હિપેટાઇટિસ એ એટલે કે કમળાના કેસોમાં વધારો જોવા મળતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને મહીસાગર જિલ્લા કલેક્ટરે આજે બાલાસિનોર રેફરલ હોસ્પિટલ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી। કલેક્ટરે હોસ્પિટલમાં કમળાના વોર્ડની મુલાકાત લઈ સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા અને દર્દીઓના સગાઓ સાથે સીધો સંવાદ સાધી ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી। આ દરમિયાન કલેક્ટરે હોસ્પિટલ પ્રશાસનને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે સારવારમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે અને દવાઓનો પૂરતો જથ્થો હંમેશા ઉપલબ્ધ રાખવામાં આવે। કમળાના વધતા કેસો પાછળ દૂષિત પાણી જવાબદાર હોવાની શક્યતા જોતા કલેક્ટરે બાલાસિનોર પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠક કરી પાણી પુરવઠા, પાઇપલાઇન લીકેજ અને ક્લોરિનેશનની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી। કલેક્ટર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે। તેમણે નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। જે બાલાસિનોરમાં કમળાના વધતા કેસોને લઈને જિલ્લા કલેક્ટરની બાલાસિનોર હોસ્પિટલ ખાતે મુલાકાત લેવામાં આવી હતી અને હિપેટાઇટિસ એ મામલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। જે દૂષિત પાણીથી કમળા ફેલાવાની શક્યતા વધારે જોવા મળી રહી છે। તેમાં શુદ્ધ પાણી વિતરણ અંગે કલેક્ટરની સૂચના આપવામાં આવી છે। જે કલેક્ટર દ્વારા હોસ્પિટલ ખાતે મુલાકાત લેવામાં આવી હતી। જે વિગતવાર પણ માહિતી આપવામાં આવ્યું હતું। જે કેસો પાછળ દૂષિત પાણી જવાબદાર હોવાની શક્યતા જોતા કલેક્ટર દ્વારા બાલાસિનોર પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠક યોજવામાં આવી હતી। જેમાં પાણી પુરવઠા, પાઇપલાઇન લીકેજ અને ક્લિનિનેશનની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી। કલેક્ટર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે। જે તેમને નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી। આ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવા પણ આવી રહી છે। જે બાલાસિનોરમાં કમળાના લઈને વધતા કેસો જોવા મળી રહ્યા છે। જે જિલ્લા કલેક્ટરની બાલાસિનોર હોસ્પિટલ ખાતે કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને હિપેટાઇટિસ એ મામલે તંત્ર દ્વારા એલર્ટ મોડ પર કરવામાં આવ્યું છે। જે દૂષિત પાણીથી આ કમળા ફેલાવાની શક્યતા જોવા મળી રહી છે। જે કલેક્ટરે નગરપાલિકા અને પાણી પુરવઠા દ્વારા સામે બેઠક યોજવામાં આવી હતી। જેમાં દૂષિત પાણીથી લઈને કમળા ફેલાવાની શક્યતા જોવા મળી રહી છે। તે શુદ્ધ પાણી વિતરણ અંગે કલેક્ટરની સૂચના આપવામાં આવી હતી। જે કલેક્ટર દ્વારા હોસ્પિટલ ખાતે મુલાકાત લેવામાં આવી હતી અને જે કમળાના સતત વધતા કેસોને લઈને નજર રાખવામાં આવી રહી છે। જે ઉકાળેલું પાણી પીવા માટે, સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી। જે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે। જે પાણી પુરવઠા અને પાઇપલાઇન લીકેજ અને ક્લોરિનેશનની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી। જે સારવારમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે અને દવાઓનો પૂરતો જથ્થો હંમેશા ઉપલબ્ધ રાખવામાં કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું। જે આ કમળાના વધતા કેસો પાછળ દૂષિત પાણી જવાબદાર હોવાની પણ શક્યતા જોતા કલેક્ટર દ્વારા બાલાસિનોર પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠક કરવામાં આવી હતી અને પાણી પુરવઠા, પાઇપલાઇન લીકેજ અને ક્લોરિનેશનની સ્થિતિ અંગે વિગતવાર કલેક્ટર દ્વારા માહિતી મેળવવામાં આવી હતી। કલેક્ટરે સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે। જે તેમણે નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। જે બાલાસિનોરમાં કમળાને લઈને વધતા કેસો જોવા મળી રહ્યા છે। જે જિલ્લા કલેક્ટરની બાલાસિનોર હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી અને હિપેટાઇટિસ એ મામલે તંત્ર એલર્ટ મોડ પર છે। જે દૂષિત પાણીથી કમળા ફેલાવાની શક્યતા જોવા મળી રહી છે। જે કલેક્ટરે નગરપાલિકા અને પાણી પુરવઠા સાથે બેઠક યોજવામાં આવી હતી અને શુદ્ધ પાણી વિતરણ અંગે કલેક્ટરને સૂચના આપવામાં આવી રહી છે। કુલ 378 કેસ આવ્યા છે। અમારા સર્વે સતત 20-25 દિવસથી ચાલે છે આરોગ્ય તંત્રના અને ત્યારથી હવે આટલા કેસીસ આવ્યા છે। કુલ એક્ટિવ કેસોની સંખ્યા 212 છે અને હોસ્પિટલમાં સારવાર જો લે છે આમાં 16 લોક છે। બાકી બધા માઇલ્ડ કેસીસ છે અને ઘરે સારવાર લેવે છે। નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી દૈનિક 20 ટેન્કરો મારફતે મલ્ટિપલ ફેરા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે। બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં જૂની લીકેજ પાઇપલાઇન 45 હતી અને જેની રિપેરિંગ પણ થઈ ગઈ છે અને જો કોઈ નવા લીકેજ મળે છે પ્રોએક્ટિવલી પણ શોધે છે અને કમ્પ્લેન્ટ પણ મળે છે આને પણ રિપેર કરવામાં આવશે। આ કામગીરી પણ ચાલુ છે। વધુ પડતી જર્જરિત પાઇપલાઇન 600 મીટર વિજય ટોકીઝ અને ટિમ્બા મોહલ્લા અને ઓર બીજી જગ્યા જ્યાં કેસીસ વધારે છે
અને લીકેજના કમ્પ્લેન્ટ્સ વધારે મળે છે તો એજન્સી દ્વારા તાત્કાલિક બદલવાની કામગીરી પણ થોડા દિવસમાં શરૂ કરવામાં આવશે. બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં ક્લોરિનેશન પણ થાય છે અને ક્લોરિનેશનના ચેકિંગ પણ થાય છે. હવે સુધી 6505 સેમ્પલ્સ લીધા છે, જેમાંથી 5561માં ક્લોરિનેશન થયા છે, આ આવ્યા છે, અને 944 કેસીસ નેગેટિવ આવ્યા છે, જેમાંથી જરૂરી કાર્યવાહી તાત્કાલિક નગરપાલિકા અને હેલ્થ દ્વારા કરવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારમાં 8 મેડિકલ ઓફિસર સાથેના કુલ 52 મેડિકલ ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં રોજ મુલાકાત લેવામાં આવી છે, જેવી કે અમારા સર્વે આખા લોકોના પૂરું થાય અને ખબર પડે ટોટલ કેટલા કેસીસ છે. ક્લોરીનની ટેબ્લેટ પણ વિતરણ પણ થાય છે. જે વિસ્તારમાં કમળાના કેસો વધારે હોય ત્યાં ઓપીડી શરૂ કરેલ છે, જો દીનદયાલ ક્લિનિક કહેવાય છે. આમ નગરપાલિકા વિસ્તારમાં કુલ 39,509 વસ્તીને આવરી લેવામાં આવેલ છે. બાલાસિનોર નગરપાલિકામાં કમળાના કુલ 378 કેસ આવ્યા છે. અમારા સર્વે સતત 20-25 દિવસથી ચાલે છે આરોગ્ય તંત્રના, અને ત્યારથી હવે આટલા કેસીસ આવ્યા છે. કુલ એક્ટિવ કેસોની સંખ્યા 212 છે અને હોસ્પિટલમાં સારવાર જો લે છે આમાં